pen and rhyme, let's change our lives. Yes, it's our time. After all and pen and rhyme, let's change our lives. Yes, it's our time. It's our time, it's our time, it's our time. Our time to learn English, our chance to get ahead. Our time to learn English, our chance to get ahead. Our chance to get ahead, our chance to get ahead. Good morning, friends. Today again we are here to put our hands together to learn English. મિત્રો, આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ, પરંતુ માત્ર પરીક્ષામાં પાસ થવા માટે નહીં, પરંતુ અંગ્રેજી ભાષા શીખવા માટે. હા, પણ જ્યારે જ્યારે તમારી ઇંગ્લિશની ટેસ્ટ લેવાય ત્યારે એમાં સારા માર્ક્સ તો લાવવાના જ છે. અને મિત્રો, તમે સરળતાથી માર્ક્સ લાવી શકશો, કારણ કે અહીં જે પણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એમાં તમે રસપૂર્વક ભાગ લો છો, તેમજ વર્ગ પૂરો થયા પછી તમને સોંપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ તમે બહુ સરસ રીતે કરી રહ્યા છો, જેની વિડીયો ક્લિપિંગ્સ અને ઇમેજીસ અમને વોટ્સઅપ ઉપર મળી રહી છે. જો બાળકો, વર્ષના અંતે આપણે સરસ અંગ્રેજીમાં બોલતા અને લખતા બંને શીખી જવાનું છે. તમને યાદ હશે, ગયા ક્લાસમાં મેં તમને કહ્યું હતું કે જેટલું વધુ શ્રવણ કરશો એટલું જ સરળતાથી તમે અંગ્રેજી બોલતા શીખી જશો. એનું ઉત્તમ ઉદાહરણ છે આપણી ક્લાસની શરૂઆતમાં ગવાતું ગીત. It's time to learn English, our chance to get ahead. It's time to learn English, our chance to get ahead. તમે સાચું કહેજો મિત્રો, જેવું ગીત શરૂ થાય છે તમે બધા એની સાથે ગાવા લાગો છો. એ ગીત તમને કોઈએ શીખવાડ્યું નથી, તમને કોઈએ પ્રેક્ટિસ પણ નથી કરાવી, છતાં તમે બધા એ ગીત સરસ રીતે ગાઈ શકો છો. કઈ રીતે? માત્ર શ્રવણથી. વારંવાર સાંભળ્યું અને તમે એ બોલતા શીખી ગયા. જો મિત્રો, એ જ રીતે વાંચન અને લેખનનું પણ છે. તમે જેટલું વધુ વાંચન કરો તો તમારું વાંચન સુધરતું જાય, અને એકવાર વાંચતા આવડી જાય તો લખતા તો ચપટી વગાડતા આવડી જશે. ચાલો મિત્રો, આજે હું તમને શીખવું કે કઈ રીતે તમે તમારું વાંચન સુધારશો. Friends, you can see very nice poster behind me. Let's see which are 10 ways to improve our reading. 1. Read. 2. Read. 3. Read. 4. Read. 5. Read. 6. Read. 7. Read. 8. Read. 9. Read. And 10. Read. બાળકો, તમે પોસ્ટરમાં જોયું હશે કે દરેક એનિમલ્સના બેબીઝ રીડિંગ કરતા જોવા મળે છે. એમની પાસેથી આપણે એ શીખવાનું કે બાળપણથી જ આપણે વાંચતા શીખીએ. અને બીજું કે તમે અગાઉના ક્લાસીસમાં એનિમલ્સની એબિલિટીઝ વિશે પણ શીખી ગયા છો, તો તમે આની સાથે સાથે માઇન્ડમાં એ પણ વિચારી શકો કે અહીં જે પણ એનિમલ્સ બતાવ્યા છે, વોટ દે કેન ડુ. સો ઓનલી વે ટુ લર્ન રીડિંગ ઇઝ રીડિંગ. વાંચતા શીખવા માટે એકમાત્ર રસ્તો છે વાંચવું. તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે શું વાંચવું? યસ, શરૂઆત નાના નાના શબ્દોથી કરો, પછી નાના નાના વાક્યો અને નાની નાની પિક્ચર સ્ટોરીઝ વાંચી શકાય. આજે હું તમને થોડાક પુસ્તકો અહીં બતાવું છું, જેનાથી તમે તમારી વાંચવાની શરૂઆત કરી શકો છો. A big pig. A fat cat. A red bed. 3 little squares. The little blue square sat on a wall. Do you have a ball? No. I can fly, said the parrot.
I can fly, said the owl. I can fly, said the crow. બાળકો તમને ખ્યાલ છે જ્યારે તમે બર્ડ્સની એબિલિટીઝ વિશે શીખ્યા હતા ત્યારે તમે જોઈ ગયા છો કે ડક કેન નોટ ફ્લાય બટ I can swim. Duck can swim. રિસીવિંગ સેન્ટર પર બેઠેલા શિક્ષક મિત્રોને વિનંતી છે કે આવી નાની નાની હેન્ડમેડ પુસ્તિકાઓના ઉપયોગથી બાળકોની વાંચનની શરૂઆત કરી શકાય. તમે જોઈ શકશો કે આ બહુ જ નાની નાની પુસ્તિકાઓ જાતે તૈયાર કરેલી છે જેમાં નાના નાના શબ્દો અને નાના નાના વાક્યોનો જ ઉપયોગ થયેલો છે જે બાળકોને ઉપયોગી થઈ શકે એવી છે. ચલો બાળકો, હવે એક બીજા પુસ્તકનું વાંચન કરીએ. બધાનું ધ્યાન બુક તરફ અને હું જે વાંચું એ ધ્યાનથી સાંભળવાનું. લિટલ માઉસ ટેક્સ અ વોક. Little mouse is taking a walk. What a funny looking tree. Let's see the tree. Oh, I am not a tree, little mouse. I am a giraffe. Can you see giraffe? It was looking tree, but it is not tree, it is giraffe. Can you tell me what can giraffe do? તમે લોકો અગાઉ શીખી ગયા છો. Now next page. This is a very bumpy log. See, this is called log. This is called log. Do you think it is log? Let's see. Oh, it's not log. I am not log, little mouse. I am a crocodile. I will climb this vine. Students, these are vines. These are vines. Let's see whether it is vine or not. Wow! Can you see big elephant? I am not vine, little mouse. I am an elephant. This branch is so slippery. This is called branch. Now let's see. Oh, I am not a branch, little mouse. I am a snake. Can you see snake? Wow! What mouse है? What colorful grass! Let's see. I am a tiger, little mouse. Can you see tiger? આપણે તમે સાઇબેરિયન ટાઈગર વિશે શીખી ગયા છો. Now let's see what little mouse say. I think I will go home now. Bye bye. બાળકો, તમને આ પુસ્તક ગમ્યું જશે. જોયું ને કેટલું મજાનું પુસ્તક હતું. આવા પુસ્તકો હોય તો તમને વાંચવાની મજા આવે ને. રાઈટ. જુઓ, આ સ્ટોરીમાં માઉસ ટાઈગરને જોઈને ભાગી ગયો, પણ આપણે ભાગવાનું નથી, આપણે હજી આગળ વધવાનું છે. તો ચાલો આજે જોઈએ યુનિટ 2 ની એક્ટિવિટી 7. You can see so many things on the table. A brick. A brick. A brick. What is it? A brick. બાળકો, મારી સાથે તમે રિપીટ કરો. What is it? What is it? A brick. Yes, little louder. What is it? ચલો હવે એનો સ્પેલિંગ જોઈએ. A brick. B-R-I-C-K. Brick. A nail. A nail. A nail. What is it? A nail.
What is it? What is it? Yes, બાળકો, little louder. સહેજ મોટેથી બોલો. What is it? A nail. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. A nail. N-A-I-L. Nail. What is it? I don't think I need to say. તમે બધા જાણો છે. A cup. What is it? A cup. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. C-U-P. cup. A glass. A glass. What is it? A glass. બાળકો મારી સાથે તમે રિપીટ કરો. What is it? A glass. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. G-L-A-S-S. A glass. What is it? A thread. What is it? A thread. It can be used to fly kites. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. T-H-R-E-A-D. thread. ફરીથી એકવાર. T-H-R-E-A-D. thread. A comb. A comb. What is it? A comb. What is it? A comb. What is it? Repeat after me. A comb. What is it? ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. A comb. C-O-M-B. C-O-M-B. A hammer. A hammer. What is it? Yes, children. What is it? A hammer. What is it? Right. A hammer. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. H-A-M-M-E-R. hammer. A hammer. H-A-M-M-E-R. hammer. બાળકો તમને સ્ક્રીન ઉપર ચિત્ર દેખાય છે. એ ચિત્ર શાનું છે? Yes, I don't need to say you. What is it? Yes, a computer. What is it? A computer. What is it? A computer. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. C-O-M-P-U-T-E-R. computer. C-O-M-P-U-T-E-R. computer. Children, look at paper. A sheet of paper. A sheet of paper. A sheet of paper. What is it? A sheet of paper. What is it? A sheet of paper. Yes, what is it? Yes, right. A sheet of paper. ચલો હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. S-H-E-E-T. sheet. O-F of P-A-P-E-R. paper. Once again, S-H-E-E-T. sheet. O-F of P-A-P-E-R. paper. A sheet of paper. મિત્રો, એક્ટિવિટી 7માં કેટલાક ઓબ્જેક્ટ્સની લિસ્ટ આપવામાં આવી છે. આજે એ લિસ્ટ વિશે આપણે શીખીશું, સમજણ મેળવીશું અને સાથે સાથે એ વિશે વાંચીશું પણ ખરી. અહીંથી વાંચન પૂરું થયા પછી એ જોઈને તમારે તમારી નોંધમાં લખી લેવાનું છે. See, what is it? A brick. Now you all know what is it? A brick. Okay. Now what color is it? Yes, what color is it? Red. It is red. See, it is heavy. It is heavy. I can't hold with my one hand. I need to support with second hand. So it is heavy also. What we can do with this brick? Yes, I can build a wall with it. But
I cannot eat it. I cannot eat it. Can we eat? તમે eat ખાઈ શકો? No, we can't eat. So, it is red. It is heavy. I can build a wall with it. And I can break coconut with it. I can break coconut with it. પણ હું અત્યારે નથી તોડીને બતાવવાની, right? You can try at home. So again children, it is a red, it is heavy, I can build a wall with it, I can break coconut with it, but I cannot eat it, right?